વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની નિષ્ક્રિયતા કે પછી અણઆવડત જે હોય તે પણ છેલ્લા 9 થી 12 મહિનાથી ચાલી રહેલા વિકાસના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિ અને બોગસ કામગીરીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાંસા એને વિસ્તારમાં આવેલી 30 થી 35 સોસાયટીઓમાં રહેતા 500 કરતાં વધારે પરિવારોને રોજિંદા કામકાજ માટે સોસાયટીની બહાર નીકળવું પણ દોજખમાં ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ વિસ્તારમાં ચાલી રહેલા કામોના કોન્ટ્રાક્ટર દ્વારા જ ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઠલવાતા ભયંકર દુર્ગંધ મારી રહી છે, જેના કારણે પણ વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. પહેલાં આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં આવતો હતો, પરંતુ હમણાં જ વિસનગર નગરપાલિકામાં સમાવેશ થયા પછી પણ સ્થાનિક રહીશોની હાલત ખરાબ થઈ ગઈ છે. થોડાક સમય પહેલાં જ આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ આ વિસ્તારની મુલાકાત લઈને ગયા હતા અને જે તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝડપથી કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી, પરંતુ અધિકારીઓ ઉપર કોઈ જ અસર થઈ હોય તેમ લાગતું નથી તેવી ચર્ચા સ્થાનિક રહીશોએ બળાપા સાથે કાઢી હતી. 7 મહિનાથી 1 વર્ષ થઈ ગયું આ પરિસ્થિતિ છે અને ગટર કઈ રીતની બનાવે છે એનો જ કોઈ નિવેડો નહીં આવતો. એટલે હેરાનગતિ કમસે કમ 35 થી 40 સોસાયટીઓનો જ છે. બરાબર. અને અમારે આ ગટરનો કોઈ મતલબ, અમારે 2 વર્ષથી તો પાણી બિલકુલ નીકળી જ જતું હતું, પણ આ સરકાર શું કરવા માંગે છે એ જ અમને ખબર પડતી નહીં. તો હવે આ ગટર લાઈન વિશે તમે શું કહેવા માંગો છો કે હવે શું કરવું જોઈએ? ગટર તો બરાબર છે, પણ એનો ઉદ્દેશનું ગટર ક્યારે કામ પૂરું થશે એ કોઈ સમજણ જ નથી પડતી. કેટલો સમય થયો છે આ ચાલુ કર્યા પછી? 8 થી 9 મહિના સુધી તો 1 વર્ષ જેવું થઈ ગયું. કેમ? બરાબર, 1 વર્ષ થયું એમ ને? 1 વર્ષ થઈ ગયું. બરાબર. તો હવે તમે શું ઈચ્છી રહ્યા છો? અમે હેરાનગતિ એમને ના થાય અને સારું ઝડપી કામ થાય એ મહત્વનું.